શું બનાવ બન્યો હતો? અહીંયા અમારું જમાઈ છે, હા, ત્યાંથી આવેલું છે દાહોદથી. તો એ અહીંયા સામાન લેવા આવ્યો દુકાન. એ દુકાનની અંદર જ ઇંગ્લિશ વેચાય છે. ત્યાં પાછળના ભાગમાં ઉડાના મકાનમાંથી માલ લાવે ને દુકાનમાંથી વેચે છે. કઈ દુકાનનું પહેલા આ દુકાન અહીંયા છે. અને શું થયું છે આમાં પ્રોબ્લેમ? આના પ્રોબ્લેમ એવું તો એ સામાન લેવા આવ્યા હતા. અહીંયા અમને બેન રહે છે, એ બેનના ઘરેથી એ સામાન લેવા આવ્યા. અહીંયા અત્યારે બધા દવાખાને લઈને ગયેલા છે. ગોત્રી છે અને અમે લોકો અહીંયા આવ્યા છે. પોલીસ આવી છે તે અમે રજૂઆત કરી કે આ દુકાનમાં માલ વેચે છે. આ દુકાનનું પહેલા પણ 2-3 વાર મીડિયામાં આવી ચૂક્યું છે અને આ લોકો આ દુકાનમાં રહીને બહાર યુપી બિહારના છે અને 15-20 જણાને બોલાવીને પેલા છોકરા અમારા જમાઈને માર્યો એમને. શાની માટે? મતલબ એ દુકાન સામાન લેવા આવ્યા હતા ને ઇંગ્લિશ દારૂ વેચતા હતા ને એમનો હાથ પગ કંઈક વાગ્યો એની માં બોલી થઈને પેલા દુકાન વાળે 20-25 જણને બોલાવીને પેલા એક જણે જ હતો એને માર્યો બરાબર. એ માથામાં અને હાથ પગમાં બધે વાગ્યું છે. તો એ ત્યાં ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા છે એમને. અચ્છા, એવું છે. એમ્બ્યુલન્સ બોલાવીને. ટોટલ કેટલા જણ હતા? કેટલા જણે હુમલો કર્યો? 25 જણ હતા. 20 થી 25 જણ. હા, અને ઇંગ્લિશનો ધંધો આ દુકાનમાં જ કરે છે. આ દુકાનનું પહેલા પણ મીડિયામાં 2 થી 3 વાર આવેલું છે. બતાવો ને દુકાન પર. અરે આવો, લઈ લે જલ્દી લે. કઈ દુકાન છે બતાવો? આ કેસરી પ્રોવિઝન સ્ટોરની અંદર પાછળ ઉડાના મકાનમાં રહે છે. ત્યાંથી માલ લાવીને અહીંયા દુકાનથી જ માલ વેચાય છે. કેટલા જણ હતા? 20 થી 25 જણ હતા. બિહારી માણસ છે. 20 થી 25 જણ હતા. આ લોકોએ ખાલી અવાજ કરતા ની પેલા આયા અને પેલાને માર્યો. શાને માટે ઝઘડો થયો? અહીંયા દુકાને સાહેબ પાન પડેકી જેવા આયા હતા અને અહીંયા દારૂ વેચાતું હતું પણ એમને કંઈક થોડો હાથ બાથ વાગ્યો હશે. એની કંઈક કહેવા ગયા તો બધા મારી ચાલુ કરી દીધી ને એમના માણસોને બોલાવીને માર્યા એમને. ઘટના સ્થળે તમે હતા? અહીંયા ઘટના સ્થળે હું નતો સાહેબ. બીજું કોણ હતું ઘટના સ્થળે? શું નામ છે? મને બનાવીનો ફોન આવ્યો. શું નામ છે તમારું? વિશાલ ભાલિયા નામ છે મારું. ઘટના સ્થળે તમે અહીંયા હતા? તમે? હા, મેં હતો અહીંયા આગળ. અને બનાવીએ મને બોલાયો કે મને 3-4 દંડા મારી દીધા છે. જે પાછળ દારૂનો ધંધો કરે ને એક માથામાં દંડો માર્યો. તો મેં એમનો સાડો છું. મને અહીંયા આગળ બોલાયો. મેં આવ્યો. મેં કીધું ભાઈ શું થયું? કયા કારણે તમે એકદમ મારી દીધા દંડા ફટાફટ? તો કે આમ છે તેમ છે, તમે જેમ તેમ બોલો છો, આવું તેવું એમ ઊંધું એમની પર ઇન્જામ લગાવી. અને પછી પાછળથી 25-30 છોકરાઓ આવ્યા ફટકા સાથે અને બધા ઉપર પડી ગયા અને બનાવીને બહુ વાગ્યું છે. માથું ફાટી ગયું છે ને ફ્રેક્ચરમાં એમને જે સળિયા નાખેલા છે ને એ કંઈક બહાર નીકળી ગયા છે. તમને વાગ્યું છે? મને વાગ્યું છે. અહીં એક ફટકો વાગ્યો, અહીં પથ્થર વાગ્યો છે અને આ મારા બનાવીનું બ્લડ છે. બરાબર. જે અહીં રૂબેરૂ દેખાય છે. મારા ખોળામાં પડી ગયા હતા. ઓકે, ગાલ પર વાગ્યું છે? હા, મને અહીં ફટકો વાગ્યો છે.